એ કેમ નથી રહેવું? ત્યારે ભગા પટેલ કહે છે કે તમારો ત્રણ પૈસાનો જે ત્રકડો છે સિપાઈ, એ અમારી પાસે આવી અને 500 રૂપિયા વેરો માગે છે. અમારે વેરો ભરવો નથી, તમારા ગામમાં રહેવું નથી. એટલે આ દરબાર હતા કે જે રાજ દરબાર ચલાવતા હતા, એમણે ભગા પટેલને કાનની અંદર કહ્યું કે સારું, તમે જે ગામની અંદર જાઓ એ ગામની અંદર એવો રાજ દરબારી શોધજો કે જે તમારે રાત્રે ગાડાનું પૈડું નીકળી ગયું હતું છતાં પણ ધરો ઊંચો કરી અને પૈડું નાખી આપે એવો તમે રાજ દરબારી શોધી લેજો. એટલે આ જે ભગા પટેલ હતા એમની આંખ ખુલી ગઈ. એમણે વિચાર કર્યું કે ખરેખર બાદરો મેં 6 મહિના પહેલાં ચોર્યો હતો અને આ જ દરબારે મારું પૈડું ગાડાની અંદર નાખવા માટે મદદ કરી હતી. એનાથી